શેર સબસ્ક્રાઇબ કરો તો ભલે, ના કરો તો ભલે, પણ તમે બાળકોને ખાસ ને ખાસ વચાવજો એ મારી નમ્ર વિનંતી છે કે બાળકોને વચાવવાનું ભૂલતો નહીં. અને લાઈક સબસ્ક્રાઇબ મારે કાંઈ નથી જોતું. તમારા બાળકો જો સુધરી જાય તો મારા માટે બધું જ છે. આપણે છઠ્ઠી વાર્તા છે, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. અને હું છે ને એમાં ટૂંકમાં લખીશ. વનસ્પતિ માં એ જીવ છે, વનસ્પતિ માં પણ જીવ છે. શંકરાચાર્ય ભારતમાં વૈદિક ધર્મનો પુનરુદ્ધાર કરનારા એક પ્રખર સંખ્યાની થઈ ગયા અને 32 વર્ષની નાની વયે તો એ પરલોકો સિધાવ્યા. પણ એમાં એટલા જ ટૂંકા ગાળામાં એ આખો દેશ ઘૂમી વળ્યા અને શાસ્ત્રથી પણ કરી તેમાં દિવ્ય પ્રાપ્ત કર્યો અને અનેક ગ્રંથો અને સ્તોત્રો લખ્યા. એમના ગ્રંથો અને ઉપદેશનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. તેમનો ઉપદેશ ને પ્રભાવ પણ આજે જોવા મળે છે. શંકરની બુદ્ધિ શક્તિ અને સ્મરણ શક્તિ નાનપણથી જ અત્યંત તેમજ હતી અને સર્વ વિદ્યા એણે કંઠસ્થ કરેલી. આ સૃષ્ટિ અને સૃષ્ટિકર્તા વિશે તેમનું ચિત્ત ચાલતું અને સર્વ ઈશ્વરને જોવાની એમની લગ્ન લાગી હતી. એકવાર કેટલાક બાળકો સાથે શંકર પણ બાગમાં રમવા ગયા હતા અને બીજા બાળકો માળા બનાવવા માટે ફૂલો તોડવા લાગ્યા. અને શંકરે એમ પણ ફૂલ તોડ્યું નહીં, ઉલટાના એ બીજાઓને સમજાવવા લાગ્યા કે આ ફૂલોમાં પણ આપણા જેવો જ જીવ છે, તેનામાં પણ ચૈતન્ય છે, તેને સુખ દુઃખ થાય છે, પણ આપણે તે નથી ગણતા અને તે આપણું અજ્ઞાન છે. એ ફૂલને ચૂંટીને ફેંકી દેવાથી શું લાભ છે? વૃક્ષ પર રહીને પણ એ કેવી સુગંધી અને કેવું સુગંધી અને સરસ સુગંધ આપે છે. વૃક્ષ પર રહીને પણ કેવી સુગંધ આપે છે, સરસ આપે છે. કેવી વાર એકવાર શંકર આંખો મીચીને તે બેઠો હતો અને મિત્રોએ તેને પૂછ્યું કે તું આંખો મીચીને શું કરે છે? શંકરને કે તમે આંખો મીચીને શું કરો છો એમ. એટલે શંકરે કહ્યું મારા જન્મનું રહસ્ય શોધું છું. તો આવા શંકરે મોટા થઈને બ્રહ્મ સત્ય જગત મિથ્યાનો સંદેશો દુનિયાને આપ્યો. જો શંકર ને પાર્વતી બે ફરવા ગયા હતા તો શંકર કે પાર્વતીને કે તમે મારા